એટલે નીતિ વિષયક બાબતો હોય, ટેકનિકલી બાબતો હોય, તમે વિચારો અને સ્થાનિક લોકોને પણ રિક્ષા ફેરવવા દેવામાં આવે એ જ અમારી માંગ છે, બીજું કંઈ તો છે નથી. ખાસ કરીને ચેતરભાઈ, આજે કયા મુદ્દે તમે ધરણા પર એસઓઈ ખાતે બેઠા છો? આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે. જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે, જેમ કે લીંબડી, વાગડિયા, કેવડિયા, તો આ 7 ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે. ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે. ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે. ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા, અમારા પહેલા એ અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું. પણ હાલમાં ડેપ્યુટી કલેક્ટર શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા 10 દિવસનો સમય આપો, અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું. અગર દિન 10 બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તામંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું. અધિકારીઓ જે મળ્યા હતા એમને શું વાતચીત કરીને શું એમને કમિટમેન્ટ આપી? એમણે એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્તને બહાલી આપશે એવું એમણે અમને કીધું છે. પણ હું પોતે જયારે અહીંયા આવ્યો છું ત્યારે ચોક્કસપણે ગંભીરતાપૂર્વક હું કેમ છું કે દિન 10માં જો આ રિક્ષા ચાલકોને ન્યાય નહીં મળશે તો અમે મોટા પાયે અહીંયા નર્મદા અસરગ્રસ્તો અને આ વિસ્તારના લોકો સાથે રહીને અમે આંદોલન કરીશું. ખાસ તમારો કયો મુદ્દો હતો અને આજે હડતાલ પર બેઠા છે અને ધારાસભ્ય તમારી સાથે જોડાયા? સાહેબ, અમારે રિક્ષા ચાલકનો મુદ્દો હતો. હવે અમને અવર જવર થવા માટેને તકલીફ વાગડિયા ગેટ પર છે. હવે આજુબાજુની ટોટલી રિક્ષા 100 છે, એની અંદર આવવા જવામાં બધાને જ તકલીફ થઈ જાય. અંદર કોઈક મહેમાન જવાના હોય, કોઈક આપણા સેવા સંબંધીને લેવા જવાના હોય તો એના માટે આ લોકો જવા નહીં દેતા. રોજ દગાડીની માટે આવે તો અમને 50 થી 55 રિક્ષાના પાસ કાઢી આપેલા છે. 100 ગાડીને બાકી રાખેલી છે. 150 પિંક રિક્ષા ચાલે છે. તમારી માંગ શું છે અને માંગને લઈને શું કેવું તમારું? અમને પાસ બનાવી આવે એવી માંગ, નહીં તો આધાર કાર્ડ જોઈને જવા દે એવી માંગ અમારી. 100 રિક્ષાને બીજી. તમારું રહેઠાણ કઈ છે અને રહેઠાણને લઈને આ પ્રોબ્લેમ ઉભા થયા છે કે પ્રવાસીઓને લઈ જવા માટેનો પ્રોબ્લેમ છે? ના, અમે તો રહેઠાણ અહીંયા જ છે. આ બધા ટોટલી રિક્ષાવાળા અહીંયા જ છે. 5 કિલોમીટર, 10 કિલોમીટર કે 15 કિલોમીટર, 100 કિલોમીટરનો તો કોઈ છે નહીં સાહેબ. તો તમને તમારા ઘરે જવા માટે પણ પાસ લેવા પડતો? હા, ઘરેથી જવા માટે મને જવું હોય તો વાગડિયા બેરિયર પરથી ખાલી કરાવી નાખે ગાડી. જતા હોય તો કોઈ પેસેન્જર તો લેતા જ જાય સાહેબ, ખાલી તો જાય નહીં. જો ખાલી ગાડી જતી હોય તો શું પ્રશ્ન રહે છે? તો ખાલી ગાડીને પછી કહી દે કે આધાર કાર્ડ બતાવો એવું. તમારા જે રિક્ષા ચાલકો કેટલા છે ને આપણી શું માંગ છે તમારી બધાની? અમારે તો પાસની માંગ છે, છૂટ આલે અમોને એ જ માંગ છે. બીજી તો કોઈ આપણી રોજગારી મળી રહે અમને એ જ માંગ છે. બીજી તો કોઈ માંગ છે નહીં અમારે. નામ તમારું? शैलेश भाई गोविंद भाई तरवी गोरा। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।